અંબાજી ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરમાં એક દુકાનમાં લાગી આગ. આગ લાગતા દુકાનનો માલ સામાન બળીને ખાખ થયો. અંબાજીમાં 4 વાગ્યાની આસપાસ ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલી દુકાનનું શટર બંધ હોવાથી તેમાંથી ધુમાડાના ગોટા બહાર આવતા આજુબાજુના દુકાનદારોમાં પણ ભય વ્યાપી ગયો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું માનવામાં આવે છે. આ દુકાન કુંભારિયાનો એક આદિવાસી યુવક ચલાવતો હતો, જેમાં તે આદિવાસી લોકોના કપડાં સીવવાનું અને અમુક રેડીમેડ કપડાઓ વેચાણનો પણ ધંધો કરતો હતો. આગમાં દુકાનનો બધો સામાન બળીને ખાખ થવાથી આ ગરીબ યુવકને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ દુકાનમાં યુવકની પત્નીના ચાંદીના દાગીનાઓ અને અમુક રૂપિયા પણ હતા, જે પણ આગમાં બળીને જવા પામ્યા છે. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને વધુ આગ પ્રસરતા રોકી હતી. આ ગરીબ આદિવાસી યુવકે સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી છે અને સરકાર દ્વારા તેમને મદદ કરવામાં આવે તેવી માંગ કરી છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.